સુરતમાં સરકારી જમીનો પર ગેરકાયદેસર ઝીંગાના તળાવ બનાવવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। સુરત કોંગ્રેસ મહામંત્રીએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને ફરિયાદ કરી છે। આશરે 10,000 કરોડની સરકારી જમીનમાં તળાવ બનાવી દેવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। તળાવો બનાવવામાં અધિકારીઓ ભાગીદાર હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। 84 મજૂરા ગામમાં આવેલા છે તળાવ, ઓલપાડમાં પણ આવેલા છે ઝીંગાના તળાવ। સ્થાનિકો તથા આગેવાનોએ ઘણીવાર આ બાબતે રજૂઆતો કરી છે। ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆતો છતાં કોઈ જ કાર્યવાહી નથી થતી। 1,343 હેક્ટર જમીનમાં ઓલપાડમાં તળાવ છે। 84 મજૂરા તાલુકામાં છે 5,641 ઝીંગાના તળાવ। લગભગ 4,039 હેક્ટર જમીનો પર જેની કિંમત 10,000 કરોડ રૂપિયાની થાય છે। આ સરકારી જમીનો પર ગેરકાયદેસર ઝીંગાના તળાવો બનાવી દેવામાં આવ્યા છે અને આ ઝીંગાના માફિયાઓ આની ઉપર ગેરકાયદેસર રીતે પોતાની કબજો જમાવીને બેઠા છે। આ અંગેની વારંવાર ફરિયાદ ઓલપાડ તાલુકાના 84 તાલુકાના ખેડૂતો હોય, સ્થાનિક આગેવાનો હોય, સરપંચ હોય, રાજકીય આગેવાનો અને અમો દ્વારા પણ વારંવાર એ મામલતદાર હોય, કલેક્ટર હોય, રાજ્ય સરકાર હોય એને વારંવાર કરવા છતાં પણ આ ખાડા કાન કરવામાં આવે છે। કારણ કે સીધી રીતે આ અધિકારીઓ, પદાધિકારીઓ અને મંત્રીઓ આની સાથે સીધી રીતે સંકળાયેલા છે અને કરોડો રૂપિયાના હપ્તા આના મારફત જાય છે। સરકાર વારંવાર બુલ્ડોઝર ફેરવવાની વાત કરે છે, પરંતુ ગુજરાતના મુખ્યમંત્રીની નજર આજે પણ આ સરકારી દબાણોના ઝીંગા તળાવ પર પડતી નથી।